ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાવા પીવાની મજાની લાઈફ. આજે છે શુક્રવાર. આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા અને ભાખરી બનાવેલી છે. અને પછી આપણે આજે ઓફિસે નથી જવાનું, આજે જવાનું છે દવાખાને. મમ્મીને પગનું ઓપરેશન કરવાનું હતું છે અર્જન્ટમાં, એટલા માટે. ચાલો જોડાઈને જો મારી સાથે. ચાલો તો ઉપડા છે ઓપરેશન કરાવવા માટે. મમ્મી કેવી બીક લાગે છે? જાય તે ખબર પડે. એ વાત બરાબર છે. હા, એ તો બરાબર છે. ઓપરેશન કરાવવાનું છે તો કરાવવાનું જ છે ને. ચાલો જઈ રહ્યા છીએ હવે હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા માટે. જોઈએ કેટલું સક્સેસફુલ ઓપરેશન રહે છે. ડૉક્ટર તો સારો જ ગોઈતો છે આપણે. ભાઈ આપણે જકાતનાકા ધર્મનંદન ઓર્થોપેડિકમાં એડમિટ થઈ ગયા છીએ અને સોગંદનામું હાલે છે ભાઈ. કરાર કરાવે છે કાંઈક ભાઈ, જે કાંઈ મિસ્ટેક થઈ ગઈ હોય આ તે થાય તો તમારો વાંક, અમારો કાંઈ વાંક નહીં. એટલે બધું આપણી ઉપર આવવા દે છે. અત્યારે સાઇન સિક્કા કરે છે ભાઈ. 20-25 તો સાઇન કરાવી છે, ક્યારના સાઇન કરાવે છે. ચાલો જોઈએ હવે ઓપરેશન ક્યારે થાય છે. 11:30 ઓપરેશનમાં લઈ ગયા હતા બપોરે. 1:15 વાગે ઓપરેશનમાંથી લઈ આવ્યા છે. ફાઇનલી આવી ગયા છે ઓપરેશનમાંથી. એટલે બધું ચેક કરે છે, હાર્ટબીટ ને આ ઓક્સિજન લેવલ ને. ચાલો મળીએ પછી તમને. જીયાન હું આઈસ્ક્રીમ ખાઉં છું. હા, બહારનું હાટું આઈસ્ક્રીમ લાવ્યા હતા, એ ન ખાતું. હવે જીયાનભાઈ ખાય છે. અને આમ જો નીવાબેન બેસી ગયા ટીવી જોવા. હા, કાલ પરીક્ષા થઈને ટીવી જોવે છે. આઈસ્ક્રીમ ખાશો તું? બાના મહિને નીંદર આવા ખાધા ભેગી. બાએ ખીચડી ખાધી ને એમાં નીંદર આવવા માંડી. મોંઘી આવે, ગમે વસ્તુ જ્યાં હોય ત્યાંથી મોંઘી જ મળે છે. અંશ નાનીને દઈએ, સ્ટ્રોબેરી દઈએ નાનીને. પેલા પાંદડા કાઢીને દેજે હો. અંશ ફોન કરીને પાછો કે હવે કાંઈ કામ નથી. મેં કીધું આમ કેમ કર્યું? કીધું ત્યાં તો નીચેથી નથી પોઈ તો એમ નીચેથી નથી ફોન કર્યો. આમ મૂંદું જોયું બાને ઓટોમેટિક જો ભાઈ. એ ઊંચું કરી લે હમણાં. ક્યાંય ઊંચું? બસ, બીજું એમાં કાંઈ ન હોય. બસ તો વાંધો નહીં, મીઠી હોય તો. ચાલો આપણે હોસ્પિટલેથી આવી ગયા છીએ. વાગ્યા છે 10:15. હોસ્પિટલમાં 9:30 સુધી જ રહેવા દેતા હતા. મારા મમ્મીને પગના શું કહેવાય ગોઠણનું ઓપરેશન કરાવેલું છે. એમાં એક પગમાં તકલીફ હતી એટલે આપણે એમાં ગોઠણ રિપ્લેસમેન્ટ કરાવ્યો છે ધર્મનંદન ઓર્થોપેડિકમાં.
સારું કામ છે ધર્મનંદનવાળાનું. ઘણાના પાસે આપણે એમાં નંબર કોન્ટેક્ટ નંબર લખ્યા હતા, એમાં આપણે રિવ્યૂ પણ લીધા ફોન કરીને. બધાએ રિવ્યૂ સારા આપ્યા છે કે કોઈ તકલીફ રહેતી નથી કોઈને. એટલે આપણે મારા મમ્મીનું ઓપરેશન કરાવી નાખ્યું છે અને 2 દિવસમાં કદાચ રજા થઈ જશે. આપણે 1 પગનું કરાવ્યું છે એટલે ઓછી તકલીફ પડે. 2 પગનું હોય તો થોડીક તકલીફ પડે, પણ 1 પગનું છે એટલે કાંઈ તકલીફ એટલી બધી છે નહીં. હવે કાલ ખબર પડે. અત્યારે તો દુખાવો થતો હતો સારો એવો, અત્યારે અમે આવ્યા ને ત્યારે. અને અહીંયા હોસ્પિટલે રાત રોકાણ માટે મારા સાસુ રોકાણા છે. બાકી તો બસ જોઈએ હવે કાલે સવારે પાછા જઈએ હોસ્પિટલે. સવારમાં નાસ્તો પાણી લઈને ભાખરી લઈને જઈએ, પછી ખબર પડે કે હવે દુખાવો કેવો છે. કાલે તો લગભગ ચાલવાનું કહી દીધું છે એટલે વાંધો નહીં આવે. લગભગ તો રજા વહેલી તકે રજા મળી જશે. બાકી તમને અમારો બ્લોગ કેવો લાગ્યો, લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. જોડાઈ રહેજો અમારી સાથે.